નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. મહામુકાબલો આજે થઈ રહ્યો છે. આજે મતદાન થઈ રહ્યું છે મહારાષ્ટ્રની 288 બેઠકો પર અને ઝારખંડની 38 બેઠકો પર. મહત્વના સમાચાર તેને લઈને મળી રહ્યા છે, તેના પર નજર કરીએ. મહારાષ્ટ્રમાં સવારે 9 વાગ્યા સુધીમાં 6.61% મતદાન થયું છે. સવારે 9 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે. ઝારખંડમાં સવારે 9 વાગ્યા સુધી 12% મતદાન થયું છે. જામતાડામાં સવારે 9 વાગ્યા સુધીમાં 14.90% મતદાન થયું છે. તો દુમકામાં સવારે 9 વાગ્યા સુધીમાં 14.48% મતદાન થયું છે. જે મતદાનના આંકડા સામે આવી રહ્યા છે, 2 કલાકના આંકડા છે. સવારે 7 વાગે મતદાનની શરૂઆત થઈ. દેવધરમાં સવારે 9 વાગ્યા સુધી 14.24% મતદાન થયું છે. પાકુડમાં સવારે 9 વાગ્યા સુધી 16.12% મતદાન થયું છે. બોકારોમાં સવારે 9 સુધી 12.48% મતદાન થયું હોવાના સમાચાર છે. 9 વાગ્યા સુધીના મતદાનના આંકડા જે સામે આવી રહ્યા છે તેની પર નજર કરી રહ્યા છે. રાંચીમાં સવારે 9 વાગ્યા સુધી 16% મતદાન થયું છે. રામગઢમાં સવારે 9 વાગ્યા સુધીમાં 15.87% મતદાનના આંકડા સામે આવ્યા છે. સવારના જે 2 કલાક છે તેમાં આટલું મતદાન થયું છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રની 288 બેઠકો, જે તમામે તમામ બેઠક પર આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે કે ઝારખંડમાં બીજા તબક્કામાં 38 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તો જે સવારના 2 કલાકના મતદાનના આંકડા છે, મહારાષ્ટ્રમાં 6.6%, જ્યારે કે ઝારખંડમાં 12% મતદાન થયું છે. જામતાડામાં સવારે 9 વાગ્યા સુધીમાં 14.90% મતદાન થયું છે. 23 તારીખે પરિણામ આવશે. દુમકામાં સવારે 9 વાગ્યા સુધીમાં 14.48% મતદાન થયું છે. 9 વાગ્યા સુધી મતદાનના જે આંકડા છે તે સામે આવી રહ્યા છે. દેવધરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 14.24% મતદાન. ધનબાદમાં સવારે 9 વાગ્યા સુધીમાં 12.97% મતદાન થયું છે. તો પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં 288 બેઠકો પર 9,63,00,000 મતદારો લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ પોતાની જમીન મજબૂત કરવા માટે તનતોડ મહેનત કરતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં અનેક દિગ્ગજ ચહેરાઓના રાજકીય ભાવિનો ફેસલો થવાનો છે. તો આ ચૂંટણીમાં ભાજપ 149 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. શિંદે જૂથવાળી શિવસેના જે છે 81 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કે અજીત પવાર જૂથની એનસીપી 59 બેઠકો પર તેણે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જો મહાવિકાસ આઘાડીની વાત કરીએ તેમાંથી કોંગ્રેસ 101 બેઠકો પર, શિવસેના જે ઉદ્ધવ ઠાકરેની છે તેમાં 95 બેઠક પર અને એનસીપી શરદચંદ્ર પવાર 86 બેઠકો પર જે પોતાના ઉમેદવારો છે તે ઉતાર્યા છે. સાથે જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના 125 બેઠક, વંચિત બહુજન આઘાડી 200 બેઠક, બીએસપી 237 બેઠકથી ચૂંટણી મેદાનમાં છે. 8 બેઠક એવી છે કે જેમાં મહાયુતિ ગઠબંધનના જ પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ઘણી જ રસપ્રદ લાગી રહી છે, કારણ કે 2019માં જ્યારે ચૂંટણી લડાઈ હતી ત્યારે જે મુખ્ય પક્ષો છે તે 4 જ હતા, પરંતુ આ વખતે 6 પક્ષો સામસામે છે. જેમાંથી જો આપણે એનસીપીની વાત કરીએ તો એનસીપીના 2 ભાગ પડી ગયા છે, એક અજીત પવારવાળી એનસીપી અને એક શરદ પવારવાળી એનસીપી, જ્યારે કે શિવસેનાના પણ 2 ભાગ છે, એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના. એમ જે એક જ પક્ષ છે તેમાં 2 ભાગ પડેલા જોવા મળી રહ્યા છે. અસલી નકલીનો ખેલ પણ અહીં જોવા મળી રહ્યો છે અને ભાજપ અને કોંગ્રેસ તો સામસામે મુકાબલામાં છે જ. ત્યારે આ વખતની જે મહારાષ્ટ્રની ચૂંટણી છે તેના પર સૌની નજર છે. ઘણી રસપ્રદ થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે નિવેદનો આવતા હતા જ્યારે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો ત્યારે ગદ્દાર, વિશ્વાસઘાત હોય, કટેંગે તો બટેંગે, વોટ જેહાદ, એક હે તો નેક હે, હેલિકોપ્ટર તપાસ મુદ્દો, આવા અનેક મુદ્દા છે જે ચર્ચાનો વિષય રહ્યા છે. આ વખતની ચૂંટણી ઘણી રસપ્રદ જોવા મળશે, કારણ કે શિવસેના એનસીપી 2 જૂથોમાં વિભાજિત થઈ છે. પછી પ્રથમ વખત ચૂંટણીમાં એકબીજાની સામે ટક્કર લઈ રહી છે.
તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બે શિવસેના બે એનસીપી વચ્ચે મુકાબલો, કેમ કે અજીત પવારે બળવો કરતા પાર્ટી અને સિમ્બોલ બંને તેમને મળી ગયા. શરદ પવારે બીજું નિશાન મેળવ્યું. બીજી બાજુ એકનાથ શિંદે ધારાસભ્યોને તોડીને ભાજપ સાથે સરકાર બનાવી, જેના કારણે શિવસેના પાર્ટી અને સિમ્બોલ એકનાથ શિંદેને મળ્યું. તો ઉદ્ધવ જૂથે મશાલ સિમ્બોલ સાથે મેદાનમાં ઉતરીને જોરશોરથી પ્રચાર કર્યો હતો. તો મહારાષ્ટ્રમાં ચૂંટણી જંગ જામ્યો છે, કારણ કે 288 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. સવારે 7 વાગ્યાથી જ મતદાન મથકો પર મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે. જે નેતાઓ છે, અભિનેતાઓ છે, તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. અને 9 વાગ્યા સુધીમાં જે આંકડા સામે આવ્યા છે, 6.6% મતદાન થયું છે, જ્યારે કે ઝારખંડમાં પણ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. બીજા તબક્કાનું મતદાન 38 બેઠકો માટે, જ્યાં 12% જેટલું મતદાન થઈ રહ્યું છે. તો મહારાષ્ટ્રનો જે મહામુકાબલો છે, આ વિશે જ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠક્કર, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાથે જ વિનોદજી યાદવ જોડાયા છે, તેઓ પણ રાજકીય વિશ્લેષક છે. રાજેશભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ કે મહારાષ્ટ્રમાં કોનું ભવિષ્ય દાવ પર લાગેલું જોવા મળી રહ્યું છે, જે રીતનું ચિત્ર જોવા મળી રહ્યું છે? આમ જોવા જોઈએ તો જનતાનું ભવિષ્ય દાવ પર લાગેલું છે, કારણ કે ગઈ વખતની ચૂંટણીમાં જનતાએ જે મેન્ડેટ આપ્યો એના પછી ત્યાં જે રાજનીતિ થઈ, પહેલા શિવસેનાએ મુખ્યમંત્રી પદનો દાવો કર્યો, એમાં ભારતીય જનતા પાર્ટીને ઓરિજિનલ શિવસેના આજે ઉદ્ધવ તરીકે ઓળખાય છે, એ બેની વચ્ચે તડા પડતા. અને એના પછી અજીત પવારે જે રીતે સવારે 5 વાગે શપથ લીધા, પાછું એમને રાજીનામું આપીને પાછા પોતાના કેમ્પમાં પાછા જતા રહ્યા. આખી જે રાજનીતિ થઈ એના 2-2.5 વર્ષ પછી એક આખો અહીંયા ગુજરાતમાં ખજુરાહો કાંડ થયો એવો શિવસેનાની અંદર, અને એના પછી તરત જ થોડાક સમય પછી શરદ પવારનું, આ બંને વિઘટન થયા. એટલે તમે જેમ કીધું એમ પહેલા જે 3 પાર્ટી હતી, અત્યારે 6 પાર્ટી. અને એટલે એક હે તો સેફ એનો નારો જે છે એ શિવસેનાના કાર્યકર્તાઓ પણ ચલાવી રહ્યા છે કે વાત સાચી છે, ભારતીય જનતા પાર્ટીને તોડ્યા ના હોત તો આપણે સેફ હતા. એવી રીતે શરદ પવાર પણ એને જુદા એંગલથી ચલાવ્યા. એટલે જનતાનું ભવિષ્ય એટલા માટે દાવ ઉપર છે કે જનતા જે વિચારથી, જે મેનિફેસ્ટોથી જે ગઠબંધનને વોટ આપતી હોય, અને એના પછી ચૂંટાયેલા લોકો આમથી તેમ જતા રહેતા હોય. અત્યારે પણ બહુ શંકા અને કુશંકાઓ એટલા માટે છે કે જેને શિવસેના ઉદ્ધવમાંથી ટિકિટ નથી મળી, એવા ઘણા બધા લોકો શિંદે ગ્રુપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. અજીત પવાર ગ્રુપમાં જેમને ટિકિટ ના મળી પાછા શરદ પવાર ગ્રુપમાં જતા રહ્યા છે, કાં તો અપક્ષ તરીકે ઉમેદવારી કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની અંદર પણ આ સ્થિતિ છે. એટલે ચૂંટણીના પરિણામો જો એવા આવે કે સ્પષ્ટ બહુમત કોઈ નથી, તો ગઈ વખતનું જે પોલિટિકલ ડ્રામા હતું એનું પુનરાવર્તન થવાની પણ શક્યતાઓ ત્યાં લોકો જોઈ રહ્યા છે કે શક્ય છે કે કોઈ આમથી આમ જતા રહે. એની અંદર બીએસપી અને બહુજન અઘાડી જે દલિત વોટમાં કેટલો બટવારો કરે છે, એ મુખ્ય મુદ્દો ત્યાં આગળ ઉભરીને આવી રહ્યો છે. એના સિવાય જનતાના મુદ્દાઓ ચર્ચાવાના બદલે પોતપોતાના પોલિટિકલ જે વેર વાળવાની વૃત્તિ હોય, એટલે તમે કીધું ને કે આ ગદ્દાર ને કોણ વફાદાર ને આ બધી જ પ્રકારની ચર્ચાઓ ત્યાં આગળ થઈ. એક એવું ઇલેક્શન મહારાષ્ટ્રે જોયું જેમાં મહારાષ્ટ્રના સામાન્ય માણસની વાત 10% થઈ હોય અને 90% વાત જે છે એ આક્ષેપ અને પ્રતિ આક્ષેપમાં ચૂંટણી જતી રહી હોય. અને એમાં ગઈકાલે થયેલો એક બીજો પોલિટિકલ ઇવેન્ટ કે જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ એ હોટલમાં છે અને બહુજન અઘાડી પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાંથી નોટો લઈ અને એમ કહી રહ્યા છે કે 5 કરોડ રૂપિયા ત્યાં આગળ વહેંચવા માટે આવ્યા હતા. એક પાછો છેલ્લે ચૂંટણીનો પ્રચાર પૂરો થયા પછી બિલકુલ આગળ જ આપે એક આ ઇવેન્ટ બન્યો છે. એની જનમાનસ ઉપર શું અસર થાય? સૌથી મોટો પ્રશ્ન લોકોમાં એ ચર્ચાઈ જી સેના અસલી કઈ અને એનસીપી અસલી કઈ. આની વચ્ચે બીજું કન્ફ્યુઝન એ છે કે શિંદે પણ બાલાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કર્યો, અજીત પવારે પણ શરદ પવારના નામનો ઉપયોગ કર્યો, અને જે વાત અજીત પવાર ગુટ માટે તો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી કે ભાઈ તમે તમારા નામ ઉપર, તમારા સિમ્બોલ ઉપર ચૂંટણી લડો, તમે બીજા કોઈના નામ ઉપર
ચૂંટણી ના લડી શકો. એટલે લોકોની વચ્ચે આ કન્ફ્યુઝન છે કે કયો અસલી કયો નકલી. ઘણી બધી જગ્યાએ એનસીપી ની પાસે ઘડિયાળ છે એટલે શરદ પવાર ના નિશાન છે એવું સમજાવીને પણ અજીત પવાર ગ્રુપ છે કે જે એમના વિરોધી વોટ છે પોતાની તરફ લઈ જવાની કોશિશ કરતા હોય. આ બધાની વચ્ચે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બે જણાને સવિશેષ ફાયદો એટલા માટે થવો જોઈએ કે એ લોકો એક રહ્યા. એમની પાર્ટીમાં નથી વહેંચણી થઈ અને એમની મોટા ભાગની સીટો પર લડાઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામે સામે છે. કારણ કે ટિકિટોની વહેંચણી એવી થઈ છે કે શિવસેના ઉદ્ધવની સામે મોટા ભાગની સીટ ઉપર શિંદે ગ્રુપ ચૂંટણી લડી રહ્યું છે અને જે અજીત પવારના કોટામાં ટિકિટો ફાળવવામાં આવી છે મોટા ભાગે એવી ટિકિટો ફાળવવામાં આવી છે કે જેમનો મુકાબલો શરદ પવારના ઉમેદવારો સામે થાય. એટલે બાકીની જે સીટ છે એના ઉપર સીધી લડાઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સાથે. મહારાષ્ટ્રને તમારે 3-4 ભાગમાં વહેંચીને જોવું પડે. મરાઠા વિદર્ભ, કારણ કે દરેક પાર્ટીના પોતપોતાના સ્ટેટ એક પોતપોતાના વિભાગમાં છે. શરદ પવાર કોઈ જગ્યાએ મજબૂત છે, મરાઠાવાડામાં શિવસેના મજબૂત છે, મુંબઈ સેન્ટ્રલ થી લઈને શહેરી વિસ્તાર છે એમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ મજબૂત છે. એટલે પોતપોતાના રિજિયન એ લોકો સાચવી શકે છે કે કેમ પોતપોતાની પોલિટિકલ અસ્તિત્વની લડાઈ છે. કારણ કે આ તો બંને શિવસેના બંને એનસીપી આ બંને માટે આ અસ્તિત્વની જીવન મરણની લડાઈ છે. એની અંદર જો સાબિત થઈ ગયું કે શિંદે ગ્રુપ છે વિજય થાય છે તો સાબિત થઈ જાય છે કે હવે લોકો શિવસેના તરીકે ઉદ્ધવને નથી જોતા, શિંદેને જોઈ રહ્યા છે અને એના કારણે આખો એક પોલિટિકલ ટર્ન મહારાષ્ટ્રની અંદર આવી શકે. એવી જ રીતે શરદ પવારના નેતૃત્વની અંદર જો શિવસેના ખતમ થઈ જાય છે તો ત્યાં આગળ પણ અજીત પવાર જે છે એ મોટા નેતા તરીકે ત્યાં ઉભરી શકે છે. એટલે બંને પાર્ટીના અસ્તિત્વની પણ લડાઈ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંનેના લોકસભાના ચૂંટણી પછી મોરલ માટેની હરિયાણાની ચૂંટણીમાં પરિણામ આવ્યા એમાં ભારતીય જનતા પાર્ટીનું મોરલ થોડુંક વધ્યું છે. હવે મહારાષ્ટ્રમાં જો પોતાના પક્ષે પરિણામ કરી શકે તો એની અંદર એ વધારો થાય અને કોંગ્રેસ જો જીતે તો ફરી પાછી કોંગ્રેસ બેઠી થઈ રહી છે એવો સંકેત એ લોકોને આપી શકે અને નેરેટિવ. એટલે બહુ બધી વસ્તુઓ મહારાષ્ટ્રની ચૂંટણી પર દાવમાં લાગી છે. એક જ વસ્તુ દાવમાં નથી લાગી, જે છે જનતાના મુદ્દાઓ, જનહિતના પ્રશ્નો અને ગુડ ગવર્નન્સ માટે જે ડિબેટ થવી જોઈએ એ ડિબેટ લગભગ આખી ચૂંટણીના પ્રચારમાં આપણને જોવા નથી મળી. એટલે કે જે પક્ષો છે તે જનતાના મુદ્દા ભૂલીને બસ પોતાની સીટ કેવી રીતે બચાવી, પોતાના ઉम्मीदवारों કેવી રીતે જીતાડો તેના માટે વધારે મહેનત કરી રહ્યા છે. विनोद जी, आपके पास आना चाहूंगी. आपको क्या लग रहा है, क्या सोच के, क्या देख के जो महाराष्ट्र का वोटर है वो अपना वोट देगा? विनोद जी, आपको प्रश्न सुनाई दिया क्या? લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો. રાજેશભાઈ જી જી विनोद जी, आपको आवाज आ रही है क्या? રાજેશભાઈ, તમે કહ્યું કે મુદ્દાઓ ક્યાંક ભૂલાઈ રહ્યા છે, જનતાના જે મુદ્દા છે, પરંતુ મહારાષ્ટ્રનો જે વોટર છે તમે કહ્યું કે કન્ફ્યુઝ પણ છે. વોટ નાખવા જશે તો શું ધ્યાનમાં રાખશે? કારણ કે કન્ફ્યુઝ છે, બે એનસીપી છે, બે શિવસેના છે, કોને વોટ આપવો તેને લઈને કન્ફ્યુઝન છે અને કોની સરકાર અહીંયા બને તેને લઈને પણ તેઓ કન્ફ્યુઝનમાં છે. શું લાગી રહ્યું છે, કયા મુદ્દા કદાચ ધ્યાનમાં રાખી શકે છે મહારાષ્ટ્રનો વોટર? અત્યારે પહેલા 2 કલાકનું જે વોટિંગ છે એ વોટિંગ નિરાશા બતાવી મતદારોની અને એમાં દેખાઈ રહ્યું છે કે પ્રજા જે છે એને ઘણી વખત એવું થાય છે કે અમે જે કારણથી અને જે વિચારધારાને અનુલક્ષીને વોટિંગ કરીએ છીએ એના પછી તડજોડની રાત મારા મેન્ડેટ સાથે છેતરપિંડી કરે છે. એટલે એક પ્રકારે થોડીક હતાશા પણ, બીજો ગુસ્સો પણ છે. જે શિવસેના ઓરિજિનલ બાલા સાહેબ ઠાકરેના કટ્ટર સમર્થકો છે એ લોકો ભાવનાત્મક રીતે આ ચૂંટણીને લઈ રહ્યા છે કે ભાઈ બાલા સાહેબની પાર્ટીના પીઠમાં ખંજર ભોંક્યું છે અને એટલા જ માટે આ ગદ્દાર વાળો નેરેટિવ ત્યાં આગળ તૈયાર કરવાની કોશિશ કરી છે. એટલે આ ભાવનાત્મક મુદ્દો પણ જે છે એ ત્યાં આગળ લોકોની અંદર છે. એવી જ રીતે વિદર્ભ અને બધા વિસ્તારની અંદર શરદ પવાર એમને સાથે જે સમર્થકો જોડાયેલા હતા, શરદ પવારના જે પ્રશંસકો હતા, તેમના ફેન હતા, એ લોકોને પણ આ ઉંમરે શરદ પવારની સાથે જે એમના ભત્રીજાએ કર્યું છે એ એના કારણે કેટલીક લાગણીઓ એમની
શરદ પવારની સાથે હતી, કેટલીક ભાવનાઓ એમની સાથે હતી. એટલે આ ચૂંટણીની અંદર આ પણ મોટો એક વિષય છે કે જેમની લાગણીઓ ગવી છે, જેમની ભાવના ગવી છે, એ લોકો શું રિએક્ટ કરે અને ગુસ્સામાં વધારે વોટિંગ કરે છે કે હતાશાની અંદર વોટ કરવા નથી જતા. આ બે બે વસ્તુ જોવાની છે, કારણ કે શિવસેનાનો કાર્યકર જે છે એ આટલા બધા વર્ષો સુધી બાળા સાહેબ ઠાકરેની અમરેલા નીચે એમની વિચારધારા અને એમના સ્વભાવ, એમના મિજાજ પ્રમાણે કામ કરતો હોય ને હવે એ કાર્યકર્તા વહેંચાય, કાર્યકર્તાની સાથે મતદારો વહેંચાય અને મતદારો કેવી રીતે રિએક્ટ કરે છે એ ખાસ જોવાનું છે. બીજી વસ્તુ એ છે કે જે ભ્રષ્ટાચારનો મુદ્દો ત્યાં આગળ હતો, સૌથી મોટો ભારતીય જનતા પાર્ટીનું ટૂલ્સ, અને પછી અજીત પવારને જેના ઉપર 94,000 કરોડનો આરોપ 72 કલાક પહેલા નરેન્દ્ર મોદી રાજસ્થાનની એક સભામાં કરી રહ્યા હતા, 72 કલાક પછી અજીત પવાર એમની પાર્ટીમાં જોડાઈ જાય છે. આ જે ભ્રષ્ટાચારની એવડી નીતિ છે ભારતીય જનતા પાર્ટીની, એમાં પ્રજા કઈ રીતે રિએક્ટ કરે છે અને આ બધામાં મને એવું લાગે છે સાયલેન્ટ રીતે કોંગ્રેસ જે છે એ રસ્તો કાપી રહી છે. અને એટલે જ મેં કીધું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંનેને સવિશેષ ફાયદો થશે. આ કેટલી સીટો સુધી પહોંચે છે એના ઉપર આધાર છે કે આ બાકીના જે ઘટક દળો છે એ અમને સપોર્ટ કરીને સરકાર બનાવી શકે એમ છે કે કેમ. એટલે જો 60% ઉપર ભાજપ કોંગ્રેસ પોતાનો સ્કોર કરી લે 60-70% ઉપર અને પછી પેલા લોકોના 30% ઉમેરાય તો ઠીક છે. બાકી જી એ પેલી ખીચડી જેવી પરિસ્થિતિ ઊભી થાય અને ખીચડી જેવી એટલે પ્રજા સ્થિર સરકાર માટે વોટ આપશે તો એ મેન્ડેટ જુદો હશે. સરકાર પ્રજા લાગણીઓથી વોટ આપશે તો ત્યાં આગળ એમનો મેન્ડેટ જુદો હશે. એટલે 3-4 પ્રકારે જે છે એ મતદારોના મનોભાવ આ ચૂંટણીની અંદર વ્યક્ત થવા જઈ રહ્યા છે. અને એટલા જ માટે પ્રિડિક્શન મહારાષ્ટ્રની ચૂંટણીની આ પહેલી એવી ચૂંટણી છે જેની અંદર પ્રિડિક્શન, આમ તો મહારાષ્ટ્રનો મતદાર ક્યારેય ધર્મના નામે વહેંચાયો નથી. જી એ જે છે બહુ પોલિટિકલી મેચ્યોર મતદાર ગણાય છે ત્યાં આગળ, પણ વ્યક્તિવાદી રાજનીતિ મહારાષ્ટ્રની અંદર બહુ જ છે અને જી જી એ વ્યક્તિવાદી રાજનીતિ કઈ રીતે રિએક્ટ કરે છે એ જોવાનું. जी जी कांग्रेसवादी पार्थिवराज सिंह પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપનું પણ સ્વાગત છે. विनोद जी, आपके पास आना चाहूंगी. आपको क्या लग रहा है महाराष्ट्र का जो वोटर है कौन सी बात सोच के देख के अपना वोट देगा? नमस्कार। महाराष्ट्र का वोटर अलग अलग मुद्दों पे अलग अलग ढंग से वोट कर रहा है। यदि मुंबई की बात करें तो यहाँ पे वोटिंग का पैटर्न बहुत ही अलग है। आप कोकण में जाएंगे वहां पे अलग है, और उत्तर महाराष्ट्र, मराठवाड़ा और विदर्भ यहाँ पे तो कुल मिला के वोटिंग का पैटर्न पूरे महाराष्ट्र में एक जैसा नहीं है, इसलिए महाराष्ट्र का रिजल्ट भी आश्चर्यजनक होगा। अब मैं आपको बताऊं, यदि मुंबई की बात करें तो यहाँ पे हिंदुत्व और मराठी अस्मिता का मुद्दा सबसे वाइब्रेंट है। यहाँ यह शहर कॉस्मोपॉलिटन है। यहाँ पे गुजराती वोटर अब बहुत ज्यादा निर्णायक भूमिका में है। हालांकि मराठी वोटरों की संख्या ज्यादा है, पर डिसाइडिंग फैक्टर जो है मुंबई में गुजराती वोटर है, क्योंकि इनका वोट डिवाइड नहीं होता, एक साथ कहीं भी जाता है, जो आप सभी को पता है कि वो किस पार्टी को देते हैं। तो मुंबई में वोटिंग का पैटर्न क्या होगा, तो कटोगे बटोगे, ये जो नारा भाजपा की ओर से आया था, योगी आदित्यनाथ की ओर से आया था, उसके बीच का जो संदेश है उस मुद्दे पे हो रहा है। जो शिवसेना दो भागों में बटी हुई है, वो मराठी मानुस के मुद्दे पे चुनाव लड़ रही है। उन्हें लगता है कि यदि भाजपा के हाथ में सरकार जाएगी तो हो सकता है मुंबई को अलग किया जा सकता है। यह बात मराठी मानुस के बीच में फैलाई जा रही है और इस तरह से यहाँ पे वोटिंग हो रही है। अब यदि कोकण की बात करें, जहां पे इस बार काफी कांटे की लड़ाई है और ऐसा लग रहा है कि वहां पे भाजपा के लिए थोड़ा सा ठीक ठाक, यानी महायुति के लिए माहौल ठीक है। वहां पे जो कोंकणी मानुस है, यानी मराठी का जो वो वर्ग जो मुंबई को डोमिनेट करता है, वहां पे अलग अलग मुद्दे में मराठी भाषी का मुद्दा है। आप अगर उत्तर महाराष्ट्र में जाएंगे तो वहां पे प्याज का मुद्दा है। वहां पे लोकल अस्मिता जो है, यानी कि जो लोकल फैक्टर्स है, वो बहुत ही प्रभावी ढंग से है। मराठवाड़ा में जरांगे फैक्टर जो है इस समय बहुत ही अंडर करंट है। जरांगे पाटिल ने खुल के कह दिया है कि भारतीय जनता पार्टी के उम्मीदवारों को वहां पे हराना है। सबसे इंटरेस्टिंग बात वहां ये हो रही है, जरांगे पाटिल भाजपा को हराने की बात कर रहे हैं, लेकिन एकनाथ शिंदे को लेकर कुछ साइलेंट से है। विदर्भ में लड़ाई कांग्रेस और भाजपा के बीच में है। वहां पे कपास का मुद्दा है, वहां पे धान उत्पादक किसानों का मुद्दा है, और एक साइलेंट मुद्दा है कि इस बार जो जिस तरह से लोकसभा चुनाव में संविधान बचाने का एक मुद्दा वहां पे वाइब्रेंट था, वो भी कहीं ना कहीं दलित आदिवासी जो वोटर है वो भारतीय जनता पार्टी को नुकसान करता हुआ दिखाई दे रहा है।
રાજસિંહ આપને પૂછવા માંગીશ, પાર્થિવરાજસિંહ, શું લાગી રહ્યું છે આપને કયા મુદ્દા પર વોટ મળશે? ખાસ કરીને બેન, હમણાં જ થોડાક સમય પહેલાં જ પાર્લામેન્ટની ચૂંટણી ગઈ અને આપણે સૌએ જોયું કે જે પ્રકારના પરિણામો મહારાષ્ટ્રમાં જોવા મળ્યા કે સૌથી વધારે બેઠક સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ મહારાષ્ટ્રમાં અવ્વલ નંબર ઉપર રહ્યું છે. જેમ હમણાં જે રાજકીય વિશ્લેષકે વાત કરી કે ખાનદેશ, વિદર્ભ, મરાઠવાડા, કોંકણ, આજે એના પ્રાંતો છે મહારાષ્ટ્રની અંદરના, એ દરેકની પેટર્ન અલગ અલગ છે. વિદર્ભમાં અમે ખૂબ સારી સીટો મેળવી છે, મરાઠવાડામાં પણ અમારું ખૂબ સારું પ્રદર્શન જોવા મળશે. અને જે પ્રકારની પાર્લામેન્ટની પરિસ્થિતિ હતી તે પ્રમાણે પેટર્ન અલગ છે, પણ બે ઇલેક્શન પણ અલગ છે અને વિધાનસભાને ચોક્કસપણે પણ મુદ્દાના આધારે ગઈકાલનો જ કિસ્સો જ્યારે જોઈએ કે વોટ ફોર નોટની વાત હોય, મરાઠી સ્વાભિમાનની વાત હોય, મરાઠાના સ્વાભિમાનના મુદ્દાની વાત હોય, ત્યાંના ખેડૂતોના મુદ્દાની વાત હોય, ત્યાંના યુવાનોના રોજગારીના મુદ્દાની વાત હોય, ત્યાંની મહિલાઓની વાત હોય, ત્યાંના વેપારીઓની વાત હોય, ત્યાંના ઉદ્યોગપતિઓની વાત હોય, આ દરેક મુદ્દાને લઈ અને કોંગ્રેસે પોતાના આ મુદ્દાના આધારિત પોતાની નીતિઓ મૂકી છે કે આ નીતિ ઉપર અમે ચાલશું અને આનાથી યુવાનોને શું ફાયદો થશે, આનાથી મહિલાઓને શું ફાયદો થશે, આનાથી વેપારીઓને શું ફાયદો થશે, આનાથી મરાઠી લોકોને શું ફાયદો થશે. બીજી બાજુ આ આખી ચૂંટણીને જોવાની જરૂર છે. એક બાજુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જે કહી શકાય કે જે સંદેશ છે કે અમે ચૂંટણી એકતા માટે લડી રહ્યા છે, અમે ચૂંટણી શાંતિ માટે લડી રહ્યા છે, અમે ચૂંટણી પ્રેમ અને સદભાવ માટે લડી રહ્યા છે, અમે યુનિટી ઇન ડાયવર્સિટીમાં માનવાવાળા લોકો છે, અમે સંવિધાન બચાવવાની વાત કરવાવાળા લોકો છે. જ્યારે બીજી બાજુ બટેંગે કટેંગે આ પ્રકારના નિવેદનો ક્યાંક ને ક્યાંક વર્ગ વિગ્રહ કરવાવાળા નિવેદનો હોય અથવા તો અશાંતિ ફેલાવનારા જે નિવેદનો હોય કે જે પ્રકારના નિવેદનો ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા આપવામાં આવી રહ્યા છે એ સ્પષ્ટ દર્શાવે છે કે આ ચૂંટણી પ્રેમ સદભાવ વર્સિસ નફરતની ચૂંટણી છે. હવે મરાઠી માણસોએ નક્કી કરવાનું છે કે એમણે પ્રેમ સદભાવને સિલેક્ટ કરવો કે પછી આ નફરતની આગ ફેલાવનારા ભાજપી લોકોને સિલેક્ટ કરવા. જી રાજેશભાઈ, આપનું શું કહેવું છે? જે રીતે પાર્થિવરાજસિંહ કહી રહ્યા છે કે પ્રેમ સદભાવ વર્સિસ નફરતની આ ચૂંટણી છે, તમારું શું કહેવું છે આ તેમને લઈને? બિલકુલ, મહારાષ્ટ્રમાં અમે પહેલા જ કીધું, મહારાષ્ટ્રની વોટિંગ પેટર્ન એના ક્ષેત્ર વાઇઝ છે. મહારાષ્ટ્રની વોટિંગ પેટર્ન એ પાર્ટીઓ અને વ્યક્તિઓના સમર્થનની અંદર વોટિંગ કરવા વાળી પેટર્ન છે. શહેરી વિસ્તારો છે એની અંદર જે ધાર્મિક ધ્રુવીકરણ છે એ થોડું ઘણું મહારાષ્ટ્રમાં ચાલે છે, પણ જે એના મરાઠાવાડા છે એની અંદર થોડું ઘણું ચાલે છે. પણ એ સિવાયનું શેષ મહારાષ્ટ્ર છે એની અંદર ધાર્મિક ધ્રુવીકરણ બહુ ચાલતું નથી અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી આટલા બધા વખત પછી પણ એ એકલા હાથે ચૂંટણી લડી શકે એ પરિસ્થિતિમાં ત્યાં આગળ આવી નથી. બીજી વસ્તુ એ છે કે જ્યારે ત્યાં આગળ મુદ્દાઓની ચર્ચાઓ થવી જોઈએ કે ખેડૂતોની બદહાલીની ચર્ચા થવી જોઈએ, આરક્ષણ, મરાઠા આરક્ષણ માટે એક બહુ મોટું આંદોલન થયું હતું, એના ઉપર સ્ટેન્ડ સત્તાધારી પક્ષના લોકોએ ક્લિયર જે કરવું જોઈએ, એ બધી વાતો થવાના બદલે આ જ વફાદાર અને ગદ્દાર અને કટેંગે તો બટેંગે, હવે ત્યાં આગળ એક નેરેટિવ એ પણ ચાલે છે કે મહારાષ્ટ્રીયને વેચ્યા કોણે? શિવસેના, જે મરાઠીઓની અસ્મિતા સાથે જોડાયેલી, મરાઠીઓની લાગણીઓની સાથે જોડાયેલો પક્ષ હતો, જે પક્ષને તોડ્યો કોણે? શરદ પવારની શેતકરી આંદોલનથી માંડીને જે આખી રાજનૈતિક મુવમેન્ટ હતી, એમને આ એમની વયોવૃદ્ધ વયે એમની સાથે એમના જ ભત્રીજાને ઊભો કરી અને પરિવારોને તોડ્યા, એમ કે પાર્ટીઓને તોડી. આ કોણે વેચ્યા અમને લોકોને? આ એક નેરેટિવ પણ સાયલેન્ટલી, એટલે મેં કીધું ને કે ઇમોશનલ પેટર્ન પણ જોવી પડશે. ભાવનાત્મક વોટિંગ જે છે એ હંમેશા ભારતીય જનતા પાર્ટીને ફળતી હોય છે, પણ મહારાષ્ટ્રની અંદર એ ફળે છે કે એના ગુસ્સાનો ભોગ ભારતીય જનતા પાર્ટી બને છે જોવાનું. એટલે જ મેં કીધું, શિવસેના અસલી નકલી, એનસીપી અસલી નકલીના ખેલમાં સૌથી વધારે જો ફાયદો અત્યારે દેખાતો હોય તો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને એટલા માટે દેખાય છે કે એમનો વોટર્સ આ ઝઘડાથી બહાર છે. એમના વોટર્સની સીધી ફાઇટ બંને પક્ષની આઈડિયોલોજી ઉપર છે કે બંને પક્ષના મુદ્દાઓના આધાર ઉપર છે. બંને પક્ષનો કોઈ એક વ્યક્તિગત કેસ એવો નથી કે જે વ્યક્તિગત સમર્થન ઉપર ત્યાં આગળ વોટ જતો હોય, અને આ બંને પક્ષ એવા છે જે 100 અને 100 થી ઉપરની સીટ લડતા હોય. એટલે જ મેં કીધું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની ટક્કરમાં કોંગ્રેસ
કેટલું માર્જિન કાપીને આગળ નીકળે છે, કે ભારતીય જનતા પાર્ટી આનો સ્ટેક કેટલો વધારે છે, એના ઉપર પછી આ સાથી પક્ષો છે એ નક્કી થવાનું છે. એટલે લોકો જો સ્થિર સરકાર માટે વોટ આપશે તો સ્થિર સરકારમાં કોંગ્રેસની બનવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની બનવી જોઈએ, આ જ સામે બે વિકલ્પ છે. કારણ કે સૌથી વધારે સીટ આ બે જ લડે છે. કોઈએ પોતાના કોણ મુખ્યમંત્રી બનશે, કયા ગુટનો મુખ્યમંત્રી બનશે, હા, એ તો કોઈ ચર્ચા જ નથી. રણનીતિના કારણે ના કરી હોય, પણ એક વસ્તુ તો નક્કી છે કે આ બંને જણાએ પોતાનું પ્રદર્શન સૌથી વધારે સારું કરવું પડશે, તો જ જે બીજા એમના પક્ષો છે. કારણ કે આ તૂટ્યા પછીનો પહેલો મેન્ડેટ છે મહારાષ્ટ્રમાં. તમે જો બીએમસી ની ચૂંટણી પણ 2-2.5 વર્ષથી નિલંબિત રાખવામાં આવી છે, કે જેના કારણે એક લિટમસ ટેસ્ટ થાય કે ભાઈ કઈ શિવસેના ઓરિજિનલ, કારણ કે ત્યાં શિવસેનાનો સ્ટેક વધારે છે. પણ એ ચૂંટણી પણ થઈ નથી. કોઈ મોટી જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીઓ પણ થઈ નથી, જેના કારણે ખબર પડે કે ભાઈ આ તૂટ્યા પછીનો પબ્લિકનો રિવ્યુ શું છે. એટલે આ પહેલી વખતનો મેન્ડેટ છે આ પરિસ્થિતિ પછીનો, એટલે રાજનીતિક પંડિતો પણ આમાં ગૂંચવાયા છે. મહારાષ્ટ્રમાં મહામુકાબલો, મહારાષ્ટ્રમાં એક જ ફેઝમાં 288 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો આરંભ થયો, જે 9 વાગ્યા સુધીમાં 6.6% મતદાન થયું છે, જ્યારે કે ઝારખંડની પણ 38 બેઠકો પર મતદાન થયું છે. ઝારખંડમાં બીજા ફેઝમાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે ઝારખંડમાં પણ સવારે 9 વાગ્યા સુધી 12% જેટલું મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં મહામુકાબલો, કારણ કે આ વખતે ભાજપ કોંગ્રેસ જ નહીં, મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે જે મુકાબલો છે, 2 એનસીપી અને સાથે જ 2 શિવસેના છે. ત્યારે વધુ વિગતો માટે આપણી સાથે જોડાયેલા છે, વધુ વાતચીત માટે કોંગ્રેસના છે પાર્થિવરાજસિંહ કઠવાડિયા જોડાયેલા છે આપણી સાથે, રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ટાकर અને राजकीय विश्लेषक विनोद यादव अपनी साथ जोड़ाया है। विनोद जी, आपके पास आना चाहूंगे। आप राजेश भाई जब बोल रहे थे तब आपको भी कुछ बोलना था, किसके अस्तित्व की ये लड़ाई है, कौन अपना वजूद बचा रहा है, क्या लग रहा है आपको इस इलेक्शन में? देखिए, वजूद की बात करें तो यह उद्धव ठाकरे के वजूद की लड़ाई है, यह शरद पवार के भी वजूद की लड़ाई है, और यह अमित भाई शाह और प्रधानमंत्री नरेंद्र मोदी के भी वजूद की लड़ाई है। अमित भाई शाह और प्रधानमंत्री नरेंद्र मोदी इसलिए क्योंकि शिवसेना को तोड़ने का जो ऑपरेशन चला उसमें कहीं ना कहीं भाजपा के इन 2 शीर्ष नेतृत्व की सहमति थी। राष्ट्रवादी कांग्रेस पार्टी को जब तोड़ा गया, अजीत पवार को भाजपा के साथ लिया गया, वहां पे भी इन 2 बड़े नेताओं का कहीं ना कहीं सहमति थी। तो ये 4 बड़े नेताओं के वजूद की लड़ाई है। अगर विधानसभा चुनाव में भारतीय जनता पार्टी को बहुमत नहीं मिलती है तो इसका सबसे बड़ा फेल्यूर प्रधानमंत्री नरेंद्र मोदी और अमित भाई शाह को माना जाना चाहिए। वजह इसकी यह है क्योंकि प्रधानमंत्री ने यहाँ पे बहुत सारी सभाएं की है, अमित भाई शाह ने भी बहुत सारी सभाएं की है, और जो उम्मीदवार तय हुए हैं उसमें सबसे ज्यादा अगर किसी की चली है तो अमित भाई शाह की चली है। देवेंद्र फडणवीस का चेहरा यहाँ पे इस्तेमाल किया जा रहा है क्योंकि वो ब्राह्मण कम्युनिटी से है, इसलिए मराठा नेता जितने भी महाराष्ट्र के हैं वह देवेंद्र के खिलाफ एकजुट है। आप देखिए, मराठवाड़ा में जरांगे पाटिल ने जिस तरह की मुहिम चलाई हुई है वो भाजपा को कहीं ना कहीं नुकसान कर रहा है। भाजपा की रणनीति में भी महाराष्ट्र में काफी गलतियां हुई है। आप देखिए, अगर बोरीवली विधानसभा की बात करें, यह गुजराती बहुल सीट है, यहाँ पे उन्होंने नॉर्थ इंडियन कैंडिडेट जीत दिया। यानी अगर भाजपा को गुजराती वोट बड़ी संख्या में मिल रहा है तो गुजराती वोटरों को उतनी संख्या में प्रतिनिधित्व भी देना चाहिए, पर उन्होंने पराग शाह को एक वोट टिकट दिया है, चारकोप में योगेश सागर है और मलबार हिल में राजस्थान से आने वाले मंगल प्रभात लोढ़ा जी है। लेकिन जो गुजराती कोर गुजराती वोटर है, एक मयूर कोटेचा जी भी है, गोर गुजराती विधानसभा सीट है, बोरीवली में नॉर्थ इंडियन उम्मीदवार देना यह कहीं ना कहीं भारतीय जनता पार्टी की रणनीति की चूक थी। एक बड़ी गलती इस पूरे चुनाव में भाजपा की ओर से हुई है, वो राज ठाकरे को लेके हुई है। राज ठाकरे वो व्यक्ति हैं जिन्होंने गुजराती व्यापारियों, राजस्थानी व्यापारियों और नॉर्थ इंडियन ठेले वाले, खोमचे वाले, ऑटो रिक्शा वाले, टैक्सी वालों को टारगेट किया था। भारतीय जनता पार्टी जब राज ठाकरे को अपने साथ लेने की कोशिश करती है, हिंदुत्व का चोला उनको पे पहनाने की कोशिश करती है, तब ये गुजराती व्यापारी, राजस्थानी व्यापारी और नॉर्थ इंडियन जो छोटे वर्ग के लोग हैं वो कहीं ना कहीं भारतीय जनता पार्टी से नाराज होंगे। इसलिए यह इलेक्शन जो है पूरी तरह से इन 4 बड़े नेताओं के लिए अस्तित्व का सवाल बन गया है। जी, पार्थिवराजसिंह, आपनी पासे आवा માંગીશ કે જે રીતે કોંગ્રેસ દાવા કરી રહી છે જીતના, 2019માં પણ તમને એટલી સીટ નહોતી મળી કે જેટલી ભાજપને મળી. આ તો તમે જે
શિવસેના સાથે ભાગલા પડ્યા અને પછી જે સરકાર બની તે પછી સરકાર બની છે. શું લાગી રહ્યું છે, કોંગ્રેસ પર કેમ વિશ્વાસ મૂકશે જનતા? બેન, ખાસ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે ગેરંટી પત્ર છે કે જે ચુનાવના વાયદાઓ છે અને જે બીજા રાજ્યોમાં જ્યાં સરકારો બની છે, તેલંગાના હોય કે કર્ણાટકા હોય, ત્યાં જે વાયદા કર્યા છે પૂરા કર્યા છે. આજે મહારાષ્ટ્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જે વાત કરી છે કે દરેક મહિલાના ખાતામાં 3,000 રૂપિયા, દરેક પરિવાર, જરૂરિયાતવાળા પરિવારને વર્ષે 3 લાખ જેટલા રૂપિયા મળે, અથવા તો જે ખેડૂતો છે તેમના 3 લાખ રૂપિયા સુધીના દેવા માફીની વાત હોય, બેરોજગાર યુવાનોને 4,000નું ભથ્થું મળેની વાત હોય, અને જે રેગ્યુલર જે કહી શકાય કે જે ખેડૂતો છે જે રેગ્યુલર પોતાની લોન ભરપાઈ કરતા હોય એને 50,000 રૂપિયા સુધીનો ફાયદો હોય. આવા અનેક મુદ્દાઓને લઈ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ મહારાષ્ટ્રના ચુનાવમાં, મહારાષ્ટ્રના ઇલેક્શનમાં ઉતરી છે. ત્યારે ચોક્કસપણે, સ્પષ્ટપણે જે પ્રકારની પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં છે અને મહારાષ્ટ્રના લોકોએ જોયું કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તા માટે થઈ અને કેવા કેવા રસ્તા અખ્તિયાર કરવા પડે છે, કેવા રસ્તા ઉપર ચાલવું પડે છે, અને જે કહી શકાય કે અનૈતિક, જે એમના જ નેતા વાજપેયીજી કહેતા હતા કે આ પ્રકારની તોડજોડવાળી સરકાર હું ચીમટાથી પણ ના પકડું, એવી તોડજોડવાળી સરકાર પૈસા આપીને શામ દામ દંડભેદનો ઉપયોગ કરીને ગમે એમ કરીને સરકાર તોડવાની વાત હોય. અમે કોઈ પોલિટિકલ પાર્ટીને તોડી નથી, અમે કોઈ પોલિટિકલ પાર્ટી સરકાર જ્યાં બની છે સ્પષ્ટપણે એ તો એમની જ મરજીથી જોડાયા છે, એમની જ મરજીથી જોડાયા છે ઉદ્ધવ ઠાકરે. આજે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ ત્યારે બેન સ્પષ્ટ છે કે ऐसा कोई सगा नहीं जिसको भाजपा ने ठगा नहीं. એટલા માટે કહું છું કે પંજાબમાં એમની જોડે કોણ હતા તો અકાલી હતા, અકાલીઓને ઠગ્યા. તમે જુઓ ઓડિશામાં કોણ હતા તો બીજુ પટનાયક હતા, એમને ઠગ્યા. મહારાષ્ટ્રમાં કોણ હતા તો કે શિવસેના હતી, એને ઠગ્યા. એટલે વારંવાર આ જે ભારતીય જનતા પાર્ટી જ્યાં ગઠબંધન કરે છે ત્યાં આસ્તીનના સાપ બનીને ગઠબંધન કરે છે અને જોડેની પાર્ટીની લાલસા અમિત શાહની કહી શકાય. સવારના 4 વાગે જે એમને સવારના 4 વાગે રાજ્યપાલને બોલાવી અને એવો તો શું એમને ઉતાવળ હતી કે સવારના 4 વાગ્યામાં એમને શપથ ગ્રહણ કરાવડાવવા પડ્યા, તો લાલસા અમિત શાહની, નરેન્દ્ર મોદીની કહેવાય કે ઉદ્ધવ ઠાકરેની કહેવાય? એટલે સ્પષ્ટપણે જ્યારે આટલા વર્ષોથી જે પાર્ટી જોડે ગઠબંધન હોય, અમે વર્ષોથી એનસીપી જોડે ગઠબંધનમાં છે, તો કેમ અમારા માટે થઈને એનસીપીને કે કોઈને એવી વાત નથી કરવી પડતી ને ભારતીય જનતા પાર્ટીને ક્યાંક અકાલી જોડે, ક્યાંક શિવસેના જોડે, ક્યાંક બીજુ પટનાયક જોડે ને એમની જોડે જ વારંવાર કેમ થાય છે? કારણ કે એમની મંચામાં ખોટ છે બેન. જી રાજેશભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે રીતની રાજનીતિ થઈ રહી છે, બટેંગે તો કટેંગે, સાથે જે કે તો ને કે અને વોટ જેહાદ, શું આ બધા જે નિવેદનો આપ્યા છે તે ખરેખર જનતાને અસર કરશે? તમે 2024ની લોકસભાની ચૂંટણીને યાદ કરી લો તો એ ધાર્મિક ધ્રુવીકરણ કરવા માટેની ચરમસીમાની ચૂંટણી હતી. પહેલા એવું હતું કે ભારતીય જનતા પાર્ટીના પ્રાદેશિક નેતાઓ કાં તો ગિરિરાજસિંહ જેવા લોકોને, સંગીત સોમ જેવા લોકોને, સાધ્વી પ્રજ્ઞા જેવા લોકોને આ કામ સોંપાતું. 2024 લોકસભાની ચૂંટણીમાં સ્વયં નરેન્દ્ર મોદી આ કામ કર્યું અને ભેંસ ને મંગળસૂત્ર, હવે ત્યાં બેટી અને રોટી સુધીની વાત મહારાષ્ટ્રની અંદર કરી કે ભાઈ નહીં હોય તો આ લોકો પણ સલામત નથી. પણ 2024નો આપણે મેન્ડેટ જોયો કે એટલે અયોધ્યાની અંદર પણ શું થયું જોયું. એટલે હવે લોકો પોતાના વાત થાય એ વધારે ઈચ્છી રહ્યા છે. અને વિનોદજીને જે કીધું એમાં પહેલો સ્લોટ હું નહોતો સાંભળી શકતો. બીજા સ્લોટમાં એમણે એમ કીધું કે જો આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ડિફીટ થાય છે તો એની જવાબદારી નરેન્દ્ર મોદી અને અમિત શાહની આવે છે. પણ આ પેટર્ન ભારતીય જનતા પાર્ટીમાં છે નહીં. એટલે હિન્દુત્વના મુદ્દા ઉપર કેમ તમને શું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ ઇલેક્શન હોય તો છેલ્લે પછી હિન્દુત્વના મુદ્દા ઉપર જ આવી જાય છે? એટલા માટે આવી જ્યારે તમારી પાસે મેરિટ ઉપર કહેવાની કોઈ વાત ના હોય. કેમ કે તમે વાયદા કર્યા હોય, તમારો મેનિફેસ્ટો હોય, તમારો વિઝન ડોક્યુમેન્ટ હોય, એની અંદર જે કીધું હોય કે ભાઈ બેરોજગારી માટે અમે આટલું કામ કરીશું, મોંઘવારીને તમે મુદ્દો બનાવીને ચૂંટણી જીત્યા હોય, ગુડ ગવર્નન્સની વાત કરીને તમે ચૂંટણી જીત્યા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરીને તમે ચૂંટણી જીત્યા હોય, તમે જે સામાજિક સૌહાર્દની વાત કરતા હોય કે ભાઈ એક ભારત શ્રેષ્ઠ ભારત, અને પછી એ જ ભારતની અંદર તમે એક એવો નારો આપો કે જે એક ભારતની જે અવધારણા છે એનાથી સાવ જુદો હોય,
તો ધીરે ધીરે પબ્લિક જે છે એ આ ઓવરડોઝને પણ એમની કરવાની મજબૂરી એટલા માટે છે કે આ વાત ના કરે તો ચૂંટણીમાં શું વાત કરે. ચલો બેરોજગારીના મુદ્દા ઉપર દાખલા તરીકે પ્રધાનમંત્રીને બોલવાનું આવે આંકડાઓ સાથે, તો એ ચૂંટણી સભાની અંદર શું કહે, અને એમને ખબર છે કે આ જ વસ્તુઓ જે છે એના કારણે ભારતીય જનતા પાર્ટીની પાસે જે વોટ આવે છે એનો 60-65% વોટ છે. મેરિટ ઉપર વોટ આપનારો દરેક પાર્ટીની પાસે એક આઈડિયોલોજી સાથે સંકળાયેલો વોટર્સ હોય, એક જે છે એ એના નેતા સાથે સંકળાયેલો વોટર હોય, અને ત્રીજો એક મોટો વોટર્સ એવા જેને આપણે ફ્લક્ચ્યુએટ વોટર કહીએ છીએ કે જે બદલાતો હોય છે, અને બદલાતા વોટર્સ જ સરકારો બદલતા હોય છે, એ લોકો મુદ્દા ઉપર વોટ કરતા હોય. હવે ધીરે ધીરે આ મુદ્દા ઉપર વોટ કરનારા લોકોની સંખ્યા પેલા ધાર્મિક ધ્રુવીકરણથી ભટકતા લોકોની સંખ્યા કરતા વધતી જાય છે, એટલે કે વોટ ટ્રાન્સફર થઈ રહ્યો છે. આ વાતને સમજવી પડે. હરિયાણા એક બહુ વિચિત્ર એક્ઝામ્પલ થઈ ગયું ગઈ વખતની વિધાનસભાની અંદર, પણ ત્યાં આગળ જે વિનોદજી કહેતા, તમે જો એક્ઝિટ પોલની અંદર કોંગ્રેસ જીતતી હતી તો એ વખત જેપી નડ્ડાનો ફોટો હતો, બીજા દિવસે પરિણામ આવ્યો તો નરેન્દ્ર મોદીનો ફોટો હતો. તો આ એક પેટર્ન છે ભારતીય જનતા પાર્ટીની કે સારું જે થાય એ પ્રધાનમંત્રી એમની છબી, કારણ કે ભારતીય જનતા પાર્ટી બે વસ્તુ ઉપર ચાલે, બે જ લાકડી ઉપર, એક હિન્દુત્વ અને બીજું નરેન્દ્ર મોદીનો ચહેરો. એ સિવાય જમીની નેતાઓ ભારતીય જનતા પાર્ટીની, તમે ગુજરાતમાં નજર કરો કે આખા દેશની અંદર નજર કરો, જમીની નેતાઓ, આ લોકો 2 મિનિટની મેગીની જેમ મુખ્યમંત્રીઓ બનાવવા ટેવાયેલા લોકો છે. અને એટલા માટે જમીની નેતાઓ જે જોઈએ, અને મહારાષ્ટ્ર જમીની નેતાઓની ભૂમિ રહી છે. આજે બાલ ઠાકરે હોય, ઉદ્ધવ ઠાકરે હોય, શરદ પવાર હોય, અજીત પવાર હોય, આ તમામની ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના પણ જે નેતાઓ છે એમની દીર્ઘકાલીન જમીની રાજનીતિ છે. અને એટલા જ માટે આટલી ખરાબ પરિસ્થિતિમાં કોંગ્રેસનું સંગઠન જે બીજા રાજ્યોમાં એની સ્થિતિ થઈ છે, સ્થિતિ ત્યાં આગળ નથી થઈ. તો એટલા જ માટે આખી જે ચૂંટણી છે ને એ બહુ બધા એંગલોથી જોવી પડશે, અને એના પરિણામો પણ બહુ એંગલથી જોવા પડશે. જો 16.82% વોટ કોંગ્રેસનો હતો, એટલો જ લગભગ 16% આસપાસનો વોટ શિવસેનાનો હતો, અને 12% વોટ એનસીપી નો હતો. એની સામે ભારતીય જનતા પાર્ટીનો 32% ગઈ વખતનો વોટ શેર હતો. લોકસભા વખતે તૂટેલી જે એનસીપી છે એમાંથી અજીત પવારનો વોટ શેર ઘટીને થઈ ગયો 6% આસપાસ, અને એનસીપી શરદ પવારનો વોટ શેર છે 12%. એનો મતલબ કે એનો જે જૂનો વોટ શેર હતો એને જાળવી રાખ્યો. એ જ રીતે કોંગ્રેસનો જે વોટ શેર છે એ વિધાનસભામાં તો એના કરતા લોકસભાની અંદર વધ્યો છે. એનો મતલબ કે કોંગ્રેસે એની સ્થિતિને સારી રાખી છે. શિવસેનાનો જે વોટ શેર 16% હતો એનો 12% થયો, પણ શિંદે ગ્રુપનો વોટ શેરની અંદર એ વોટ વહેંચાયો. ભારતીય જનતા પાર્ટીનો કેટલોક વોટ શિંદે ગ્રુપમાં ગયો, એટલે ભારતીય જનતા પાર્ટી અને શિંદે ગ્રુપ બેની અંદર વોટ ટ્રાન્સફર થયા. તો જો તમારા ગઠબંધનમાં જ વોટ ટ્રાન્સફર થાય છે કે શિંદે ગ્રુપનો વોટ ભારતીય જનતા પાર્ટી શિંદે ગ્રુપમાં થાય છે, તેમાં સરવાળો નથી થતો. એટલે આખી આ જે ચૂંટણી છે એ કાગળ ઉપર નક્કી થાય એવી ચૂંટણી નથી. એના પરિણામ જે છે બહુ રસપ્રદ રહેવાના છે, અને એમાં ખાસ કરીને મતદારોનો મિજાજ જે છે એ મતદાર, કારણ કે હવે ધીરે ધીરે લોકોએ પોતાની સમસ્યાઓને જોવાની શરૂ કરી છે. બહુ સમય સુધી કોઈ પણ વ્યક્તિને તમે થોડાક સમય સુધી એમ કે મૂર્ખ બનાવી શકો, પણ હંમેશા તમે એને મૂર્ખ ના બનાવી શકો. એટલે પ્રજા હવે વિચારે છે કે ભાઈ મારા ઘરમાં જે ગેસ સિલિન્ડર આવે છે કેટલાનો આવે છે. તમે જુઓ મધ્યપ્રદેશની અંદર સોયાબીનનો જે ભાવ આપ્યો હતો ચૂંટણી વખતે લોકસભામાં, એના કરતા 1400-1500 રૂપિયા મહારાષ્ટ્રની અંદર વધારે આપ્યો. મધ્યપ્રદેશના વોટર્સને એવું ના લાગે કે ભાઈ મારી ના, તો તમારી રાષ્ટ્રીય નીતિ છે એ જુદી કેવી રીતે હોઈ શકે? તમે જમ્મુ કાશ્મીરમાં મુસલમાનોને ઈદ અને મોહરમ ઉપર ગેસ સિલિન્ડર આપતા હોય, ગુજરાતમાં દિવાળીમાં ના આપતા હોય, તો ક્યાંક ને ક્યાંક ગુજરાતના મતદારોને કઠે, કારણ કે વેલ્યુ તો દરેકના વોટની એક સરખી હોય. મહારાષ્ટ્રનો વોટર હોય કે ગુજરાતનો વોટર હોય, કોઈના એક વોટની કિંમત 10 નથી થઈ જતી, કોઈના એક વોટની કિંમત 0 નથી થઈ જતી. તો તમારી નીતિ એક સરખી હોવી જોઈએ. જે રેવડી કલ્ચર ઉપર તમે બહુ જ બધું બોલતા હતા, આજે દરેક ચૂંટણી અંદર એ રેવડી કલ્ચર છે અને ફોલો તમે કરો. તો આ બધા જેટલા મુદ્દા છે એ મુદ્દા ઉપર પ્રજા રિએક્ટ કરવા માંડી છે, અને એ રિએક્શન એમાં કાલ સાંજનો જે ઇવેન્ટ છે એ ઇવેન્ટ બંગારું લક્ષ્મણને લોકો યાદ કરવા માંડ્યા. એક રાષ્ટ્રીય પાર્ટીનો અધ્યક્ષ, ભારતની રાજનીતિની અંદર આનાથી વિશેષ મોટો ભ્રષ્ટાચારનો મુદ્દો નહોતો, જે ટેબલ ઉપર કેસ ગણતા પકડાયા શસ્ત્રોની ડીલમાં, અને એમનો કેસ ચાલ્યો 4 વર્ષની, એમને સજા થઈ, અત્યારે નથી, હયાત નથી. પણ એ જ કાંડને લોકો યાદ કરવા માંડ્યા. વિનોદ તાવડે રાષ્ટ્રીય મહાસચિવ, જેની પણ શું તમને એવું લાગી રહ્યું છે કે વિનોદ તાવડેનો ખેલ પાડવામાં આવ્યો? કારણ કે એવું કહેવાય છે કે મુખ્યમંત્રી પદનો ચહેરો તેઓ કહેવાતા હતા.
મુખ્યમંત્રી રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જેપી નડ્ડાનો વિકલ્પ તરીકે પણ એ જોવાતા હતા. હા. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી, આપણને ખબર છે કે આ જે ચૂંટણીની 48 કલાક પહેલાનું જે આયોજન છે, કેટલું માઇક્રો આયોજન કરે છે અને એના કેટલા રસ્તાઓ છે એ પણ આપણે જાણીએ છીએ. એમાં આવડો મોટો નેતા એ કેસ લઈને જાય ક્યાં, અને એની માહિતી, એટલે એના ઇનર સર્કલ સિવાય માહિતી ક્યાંય બહાર ના હોય. એ તો એની ઘણી માહિતી ગુપ્ત માહિતી, અંદરથી, હા, કોઈને ખ્યાલ જ ના હોય આ બીજું વસ્તુ. પ્રમાણ એના એટલા માટે થાય છે, ત્યાંથી કેસ પકડાય છે, એની સાથે એની બાજુની સીટ દાણું, જ્યાંથી બહુજન અઘાડી પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી લડતો તો એ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ખસી જાય, તો તમારે તો તાળા મેળવવા પડે ને. હવે ઇલેક્શન કમિશન શું કરે છે, શું નથી કરતું, એ બહુ સંદેહજનક વિષય છે. પણ આ જ ઘટના અત્યારે એમાં એવું કહેવાય રહ્યું છે કે આ તો કોંગ્રેસનું ષડયંત્ર છે, શિવસેના, શિંદે ગ્રુપનો 1,90,00,000 સાથે શિંદે ગ્રુપનો એક દિવસે બીજો માણસ પકડાય. તો ભાઈ આ કેસ આવે છે ક્યાંથી? તો આ સવાલ જે છે એ, દાખલા તરીકે કોંગ્રેસનો કોઈ પકડાયો તો એમના રાષ્ટ્રીય મહાસચિવ તો પ્રિયંકા ગાંધી છે, એમની પાસેથી 5,000 રૂપિયા પણ પકડાયા હોય તો કેટલો મોટો મુદ્દો બની જાય. તો આ જે બધી જ વસ્તુઓ બની છે ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ અને ચૂંટણીના પ્રચાર પછી પણ, આ બધી ઘટનાઓ પબ્લિકના માઇન્ડની અંદર હોય. અને એટલા જ માટે એમણે કીધું ગુજરાતી સમાજની સાથે. હવે ભારતીય જનતા પાર્ટી યુઝ એન્ડ થ્રો ની પોલિટિક્સ કરે. એમને ખબર છે કે ગુજરાતી સમાજ સાથે અમે ગમે તે કરીશું, ગુજરાતી સમાજ અમારી સાથે રહેવાનો છે, તો બીજી વોટ બેંક મેળવવા માટે મારે શું કરવું, એટલા માટે. બીજું, ગુજરાતી વર્સિસ મરાઠાનો એક જેમ ઉત્તર પ્રદેશની અંદર ચાલ્યું હતું કે ભાઈ અયોધ્યામાં બધા ગુજરાતીઓએ હોટલો બનાવી દીધી, ધંધા લઈ લીધા, અમારી જમીનો જતી રહી, એવો મરાઠા વર્સિસ ગુજરાતી એક નેરેટિવ ત્યાં આગળ ચાલે છે. અને એના આક્રોશનો ભોગ ના બનવો પડે એટલે ગુજરાતી એમના જે નેતાઓ કાર્યકર્તાઓ છે એમને સાઇડ લાઈન કરી દીધા. આ તો પોલિસી છે ભારતીય જનતા પાર્ટીની યુઝ અને થ્રોની. અને એમને જે ખબર છે કે આ વોટ બેંક જે છે એની સાથે અમે ગમે તે કરીશું. આપણે અહીંયા જોઈએ છે ને, પુલ પડી જાય, હોસ્પિટલો સળગી જાય, લોકોના બાયપાસ ખોટા થઈ જાય, બધું થઈ જાય, તો વોટ એમને મળે છે, તો એમની સામે કઈ ના જોવે. એટલે જ આપણને 500 રૂપિયા, જનતાને કંઈ પણ થાય, બસ વોટ મળતા રહે છે. આપણને 500 રૂપિયા સિલિન્ડર નથી મળતો, આપણી બહેનોને 2500 રૂપિયા મહિને નથી મળતા, આપણા ખેડૂતોને એના જે ભાવ છે એમાં વધારો નથી મળતો. એનું કારણ એ છે કે આ સિક્યોર વોટ બેંક છે. તો સિક્યોર વોટ બેંકની સામે ભારતીય जनता पार्टी ક્યારેય જોતી નથી, એનો ઉપયોગ કરે. जी विनोद जी, आपको क्या लग रहा है, कौन जीतेगा, लाडली बहन के महालक्ष्मी स्कीम, कौन आगे है? नहीं, लाडली बहन ही आगे है. कांग्रेस ने इस इलेक्शन में बहुत ही ब्लंडर मिस्टेक किया हुआ है. लोकसभा चुनाव के जो जीत महाराष्ट्र में कांग्रेस को मिली थी, वो अभी तक, उसके बाद से लोकसभा चुनाव के बाद से विधानसभा चुनाव के बीच में जिस तरह की रणनीति परिस्थितियां बदली है, उससे वो बाहर ही नहीं आई. लोकसभा चुनाव को अगर आप विश्लेषण करके देखेंगे तो किसी भी लोकसभा सीट को एक उदाहरण ले लें, जैसे आप डिंडोरी का उदाहरण ले ले, या जहां से उत्तर पूर्व की सीट है, यहां से उदाहरण ले लीजिए, तो भारतीय जनता पार्टी 6 में से कम 4 या 5 जगहों पे लीड कर रही थी. सिर्फ एक सीट पे जिसको बीजेपी ने वोट जिहाद दिया, यानी मुस्लिम कम्युनिटी के लोगों ने एक तरफा वोट किया और भारतीय जनता पार्टी का प्रत्याशी हार गया. अब इसको विधानसभा में अगर आप देखेंगे तो 6 में से 5 जगह तो बीजेपी जीतने वाली है. एक जगह पे अगर किसी समाज के लोग ज्यादा वोटिंग करेंगे तो एक जाएगी, यानी कि वो कांग्रेस या उद्धव ठाकरे के पास जाएगी. इस तरह से पूरे महाराष्ट्र को अगर आप देखेंगे तो भारतीय जनता पार्टी को इस इलेक्शन में फायदा होते हुए दिख रहा है. लाडली बहना जो योजना है वो पूरी तरह से महाराष्ट्र के ग्रामीण इलाकों में महायुति यानी भाजपा के का गठबंधन जो है, जिसमें एकनाथ शिंदे और अजित पवार है, उसको बहुत ज्यादा फायदा पहुंचा रहा है. कांग्रेस ने जो स्कीम लॉन्च की है वो थोड़ी देर हो गई है. उनके बड़े नेताओं से अगर आप बात करेंगे, चाहे पृथ्वीराज चौहान हो, चाहे यहाँ के प्रभारी रमेश चन्नीथला हो, या और भी किसी भी बड़े नेताओं से बात करिए, उनका स्पष्ट रूप से मानना है कि यहाँ पे उम्मीदवार देने में गलतियां हुई है. मुंबई जैसे शहर में जहाँ कांग्रेस के लिए ज्यादा उपयुक्त माहौल था, वहां पे उन्होंने ठाकरे गुट को ज्यादा सीटें दे दी है. तो ऐसी स्थिति में कांग्रेस को फायदा होने का बहुत ज्यादा उम्मीद इस इलेक्शन में नहीं है. अगर कुछ फायदा होता है तो कोई चमत्कार ही होगा. भारतीय जनता पार्टी, एकनाथ शिंदे, अजित पवार का गठबंधन जो है, लाडली बहना योजना की वजह से ग्रामीण इलाकों में बहुत अच्छा परफॉर्म कर रहा है. शहरी इलाकों की बात करें, जहां पे थोड़ा सा निर्दलीय यानी इंडिपेंडेंट कैंडिडेट ज्यादा है, वहां पे थोड़ी सी चीजें अदला बदली हो सकती है. फिर भी
इस सीट के अंदर भारतीय जनता पार्टी के लिए कुल मिला के फायदे की स्थिति है, ये मेरा आकलन है जो मैंने देखा है क्षेत्र में। जी જી પાર્થિવરાજસિંહ, શું ખરેખર કોંગ્રેસનો જે મેનિફેસ્ટો છે તમને જીત અપાવશે? સ્પષ્ટપણે અત્યારની પરિસ્થિતિમાં જે પ્રકારે પેટર્ન જઈ રહી છે, વોટિંગ પેટર્ન પણ જોઈએ છે, અને જે મિત્રો જોડે મહારાષ્ટ્રમાં વાતચીત પણ થઈ રહી છે કે લોકોમાં ખૂબ ઉત્સાહ છે, લોકો ખૂબ સારી રીતે સમજીને મતદાન કરવાના છે, અને જે સ્પષ્ટપણે જે પ્રકારની રાજનીતિને નકારવાનું કામ મહારાષ્ટ્રના લોકો, મહારાષ્ટ્રના સ્વાભિમાનની વાત હોય, જે પ્રકારના પરિસ્થિતિમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ અને ભૂતકાળમાં પણ જે ઘટનાઓ ઘટી એનો બહુ મોટો ઇમ્પેક્ટ એ મહારાષ્ટ્રના લોકો ઉપર અસર કરી રહ્યો છે. સ્પષ્ટપણે એવું લાગે છે કે મહાવિકાસ આઘાડી અને સ્પષ્ટ બહુમતી મળશે એવું ત્યાંના મિત્રોના દ્વારા અમને જાણવા મળ્યું છે. ફિલ્ડમાં નથી ગયા એટલે અમે બહુ સારી રીતે ન કહી શકીએ, પણ જે પ્રકારની વાત જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પોતાના મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે, મહિલાઓને 3,000 રૂપિયા એમના ખાતામાં આપવાની વાત હોય, ખેડૂતોના દેવા માફીની વાત હોય, અથવા તો બેરોજગાર યુવાનોને 4,000ના ભત્તાની વાત હોય, આવી અનેક યોજનાઓની વાત. અને જે ભૂતકાળમાં મેં પહેલાં પણ વાત કરી કે હવે કર્ણાટક હોય કે તેલંગાણામાં સરકાર બની હોય અને ત્યારબાદ સરકાર બન્યા બાદ આ યોજનાઓને લાગુ પણ કરવામાં આવ્યો. જેવી રીતે કર્ણાટકમાં મહિલાઓને બસ સેવા ફ્રી, એ જ વાત અહીંયા પણ મહારાષ્ટ્રમાં પણ વાત કરી છે કે બસ સેવા ફ્રી આપવામાં આવશે. અને સ્પષ્ટપણે મહારાષ્ટ્રની જનતાએ નક્કી કરવાનું છે કે જે ભ્રષ્ટાચારી લોકો છે, કે જે લોકો પૈસાથી વોટ ફોર નોટની વાત કરવાવાળા લોકો અથવા તો પૈસાથી શામદામ દંડભેદથી તેમની બનાવેલી સરકારોને તોડવાનું કામ કરે, જનતાએ આપેલા જનમત જોડે જે પ્રકારનું કામ કરે તેની સામે એમને શું કરવું એ હવે મહારાષ્ટ્રની જનતાએ નક્કી કરવાનું છે. પણ હમણાં રાજેશભાઈએ જે હમણાં તાવડેજીની વાત કરી ત્યારે આ ભાજપનો ઇતિહાસ રહેલો છે. યુઝ એન્ડ થ્રો માત્ર મતદારો નહીં, એમના નેતાઓ જોડે પણ કરેલું છે. એ પછી સંજય જોશી કાંડથી લઈ અને એમણે બાંગારુ લક્ષ્મણની વાત કરી, પણ જેમ કીધું કે ઇનર સર્કલમાંથી જ આ વાત નીકળી હોય એટલે આ તો ટાર્ગેટ કરવા માટે કે કોઈ નેતા નરેન્દ્રભાઈ અમિતભાઈથી મોટા ના થવા જોઈએ, એને ક્યાંક ને ક્યાંક પતાવી દેવા, ક્યાંક ને ક્યાંક જોઈએ તો કે સંઘ મોટું નથી થઈ જતું નરેન્દ્રભાઈથી એટલે પાછું એને દબાવવાનું. એટલે આ પ્રકારની પરિસ્થિતિ આપણે લોકસભાની ચૂંટણીમાં પણ જોયું હતું કે જે પ્રકારે જેપી નડ્ડાએ સંઘ માટેનું નિવેદન આપ્યું કે ભાઈ હવે અમારે સંઘની જરૂર નથી, પછી નિવેદનો બદલાયા. એટલે આ પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈએ નાગપુરમાં જોઈએ તો નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેની કેવી જેને કહી શકાય કે કેવા પ્રકારના રિલેશન છે, તો શું પરિસ્થિતિઓ છે. એટલે આ ઘણા બધા મુદ્દાઓ છે. આજે કહી શકાય કે ખાનદેશમાં કે આ નાસિકવાળા બેલ્ટમાં જે આ ડુંગળીના ભાવની વાત હોય, તમે જે વાત કરી કપાસના ભાવ કે સોયાબીનના ભાવની વાત હોય, વિદર્ભના ખેડૂતોની વાત હોય, એ જ રીતે મરાઠવાડાના જે મરાઠાઓની અસ્મિતાની વાત, અથવા તો અમે જે વાત કરી છે કે 50% રિઝર્વેશનનો કેપ એ અમે ખોલી દઈશું અને 50% ઉપર રિઝર્વેશન પણ ત્યાં મળે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરશું, જાતિ જનગણના કરાવશું. આ પ્રકારના મુદ્દા કે જેથી કરીને જે સમાજો સામાજિક રીતે પછાત પરિસ્થિતિમાં હોય અથવા તો તકલીફમાં હોય, પીડામાં હોય, તેમની સાથે ઊભા રહીને તેમને મજબૂત કરવાનો કે ક્યાંક ને ક્યાંક સમગ્ર મહારાષ્ટ્રનું એક જેને કહી શકાય કે હાલની પરિસ્થિતિમાં જે પ્રકારની અધોગતિ આ મહાયુતિ સરકાર, એકનાથ શિંદે ભાજપ અને અજીત પવારની સરકારે કરી છે તેને ક્યાંક ને ક્યાંક એ દિશામાંથી ક્યાંક ને ક્યાંક વિકાસની દિશામાં લાવવા માટે અમે મતદારો પાસે મત માંગ્યા છે. અમે અમારી ગેરંટીઓ રજૂ કરી છે અને એ ગેરંટીઓ જે બીજા રાજ્યોમાં પુરવાર થયેલી ગેરંટીઓ છે એ હવામાં કોઈ જેમ નરેન્દ્રભાઈ 2 કરોડ રોજગારના વાયદા આપતા હતા એવા ખોટા 15 લાખના વાયદા આપતા હતા એવા કોઈ ખોટા વાયદા નહીં, પણ ખરેખર હકીકતમાં જે પ્રજા માટેના મુદ્દા છે, પ્રજા માટે હિતકારી મુદ્દા છે અને જે મહારાષ્ટ્રના સ્વાભિમાનના મુદ્દા છે એ મુદ્દાની વાત લઈ અને અમે ચૂંટણી પ્રચારમાં ઉતર્યા. જી જી જી, આપ ત્રણેય મહાનુભાવનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, મહારાષ્ટ્રની જે 288 બેઠક છે, ઝારખંડની 38 બેઠકો માટે સવારે 7 વાગ્યાથી જ મતદાન ચાલી રહ્યું છે. જે 9 વાગ્યા સુધીના આંકડા હતા તે મહારાષ્ટ્રમાં 6.6%, જ્યારે કે ઝારખંડમાં 12% સુધી મતદાન થયું છે. આગળ પણ પડે પડની ખબર તમારા સુધી પહોંચાડીશું. આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.